સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદે કહેર વર્તાવ્યું છે। સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પરિસ્થિતિ ગંભીર બની છે। ભારે વરસાદને કારણે જિલ્લામાં કુલ 13 થી વધુ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે, જેમાં માર્ગ મકાન વિભાગના 3 અને પંચાયત વિભાગના 10 રસ્તાઓનો સમાવેશ થાય છે। ખાસ કરીને લખતર અને દસાડા તાલુકામાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી રહી છે। વરસાદી પરિસ્થિતિ વચ્ચે ભાસ્કરપરા વિસ્તારમાં તળાવની પાળ તૂટી જતા પાણીમાં ફસાયેલા 10 લોકોને વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી છે, તો બીજી તરફ જિલ્લામાં ભારે વરસાદની અસર વીજ વ્યવસ્થા પર પડી છે। 10 થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વીજ વિભાગ દ્વારા પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક સારો વરસાદ છે, જેમાં મુખ્યત્વે લખતર અને દસાડા તાલુકામાં લગભગ 6 ઇંચ જેટલો વરસાદ થયો છે। બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ છે। કુલ જોઈએ તો પણ લખતર અને દસાડામાં 300 mm ઉપર વરસાદ થયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ આપણને ધાંગધ્રા અને થાનગઢ તાલુકામાં છે, પણ એ તાલુકામાં પણ કુલ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ગઈકાલે અમારી સમગ્ર ટીમો તમામ મામલતદારશ્રીઓ, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ હેડક્વાર્ટરમાં હાજર રહ્યા છે અને આજે પણ તેમજ શનિ રવિની રજામાં પણ દરેક અધિકારીશ્રીને હેડક્વાર્ટરમાં હાજર રહેવાની સૂચના આપી છે। ગઈકાલે લખતર તાલુકાના ઓળખ ગામે મોડી રાત્રે જાણ થતાં લગભગ 27 જેટલા માનવોનું આપણે રેસ્ક્યુ કર્યું છે। એ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની ટીમ તેમજ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, ટીડીઓશ્રી હાજર રહી અને આ ઓપરેશન પૂરું પાડ્યું છે। આ ઉપરાંત ભાસ્કરપરા ગામમાં પણ તળાવના પાળો તૂટવાથી લગભગ 10 જણને આપણે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા છે। આમ સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર વહીવટી તંત્ર માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય મુખ્ય સચિવશ્રીની સૂચના મુજબ તમામ તાલુકાઓના કોન્ટેક્ટમાં રહી તેમજ પદાધિકારીઓ અને તમામ ધારાસભ્યશ્રીઓના સંકલનમાં ખૂબ સારું કામ કરી રહ્યું છે। અત્યારે આપણે જણાવું તો R&Bના મોટા 3 રોડ આપણે બંધ કર્યા છે, તેમજ પંચાયતના 10 રોડ કે જ્યાં કોઝવે ઉપરથી પાણી જઈ રહ્યું છે તે સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આજે રેડ એલર્ટને અનુલક્ષીને તેમજ ગઈકાલનો જે વરસાદ થયો છે એને અનુલક્ષીને શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આ સાથે તમામ લોકોને અપીલ કરું છું કે નીચાણવાળા વિસ્તારમાંથી ખસી જવા માટે તેમજ દરેક પોતાની જાતની સલાહ